ધર્મલોક પર આપ સૌ વહાલા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સિંહ સમાન ગર્જના કરવાની ક્ષમતા ધરાવે છે। હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિના જાતકો વિશે। ઘણીવાર જીવનમાં એવું બને છે કે અથાણું પરિશ્રમ કરવા છતાં પણ આપણને ધારવી સફળતા મળતી નથી। રાત દિવસ એક કરીને જ્યારે આપણે કોઈ કાર્ય પાછળ મંડી પડીએ છીએ ત્યારે છેક 89% સુધી પહોંચ્યા પછી અચાનક એવું કંઈક બને છે કે આપણે પાછા શૂન્ય પર આવીને ઊભા રહી જઈએ છીએ। એ સમયે મનમાં એવો વિચાર આવે કે આપણી ભૂલ એટલી મોટી પણ નહોતી કે આપણને આટલી મોટી સજા મળે। સિંહ રાશિના ભાઈ બહેનોના મનમાં અત્યારે આવા અગણિત પ્રશ્નો ચાલી રહ્યા છે જેનો કોઈ ઉકેલ દેખાતો નથી। આ મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે જ્યારે આપણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ કે વિડિયો પ્લેટફોર્મ પર ઉકેલ શોધવા જઈએ છીએ ત્યારે ત્યાં પણ આપણને માત્ર ભ્રમિત કરતી વાતો જ સાંભળવા મળે છે। બધે જ એક સરખો રાગ આલાપવામાં આવે છે કે હવે તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે, કિસ્મત ચમકી જશે, ધનની વર્ષા થશે અને અદ્ભુત ચમત્કારો થઈ જશે। પરંતુ વાસ્તવિક જીવનમાં જ્યારે આવું કંઈ જ નથી થતું ત્યારે મનમાં બે સંશય પેદા થાય છે। કાં તો આ બધી વાતો ખોટી છે અથવા તો આપણી કિસ્મત જ ખરાબ છે। અહીં જરા થોભીને શાંતિથી વિચારવાની જરૂર છે કારણ કે સત્ય કંઈક અલગ જ છે। ન તો તમારું નસીબ ખરાબ છે અને ન તો બધી માહિતી ખોટી છે। વાસ્તવમાં આપણી સમસ્યા એ છે કે જ્યાં ખરેખર મુશ્કેલી છે ત્યાં આપણું ધ્યાન જતું નથી અને જ્યાં બધું બરાબર છે ત્યાં આપણે આપણું મન લગાવીને બેઠા છીએ। આ વિડિયો બનાવવાનો અમારો મુખ્ય હેતુ જ એ છે કે તમને કોઈ પણ જાતની અતિશયોક્તિ વિના જીવનની સાચી વાસ્તવિકતાથી પરિચિત કરાવી શકાય અને તમારી અટકેલી જીવનગાડીને ફરીથી સાચા પાટા પર લાવી શકાય। આપણે આ પરિસ્થિતિને સમજવા માટે 5 મુખ્ય બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેમાં 4 મુખ્ય બદલાતા પ્રવાહો છે અને 5મી સૌથી મહત્વની બાબત માત્ર અને માત્ર તમારા પોતાના વિશે છે। સૌથી પહેલા સિંહ રાશિના જીવનમાં જોયું હોય તો 7મા સ્થાન પર એક વિશિષ્ટ ઉર્જાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। આ એવી ઉર્જા છે જે કોઈપણ પ્રકારના બંધનો સ્વીકારતી નથી। તે મુશ્કેલીઓને પાર કરીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની હિંમત રાખે છે। પરંતુ આ તાકાત હોવા છતાં આપણને પ્રગતિ કેમ નથી દેખાતી? કારણ કે આ સ્થાન ભય અને ભ્રમ પેદા કરે છે। આપણી નજર સામે એક એવો ધુમાડો આવી જાય છે જે આપણને આગળનો સ્પષ્ટ રસ્તો જોવા દેતો નથી। આપણને ખબર છે કે ધુમાડાની પેલી પાર પ્રકાશ છે, બધું સાફ છે, છતાં પણ આ ધુમાડાના આવરણને લીધે આપણને અસુરક્ષાનો અનુભવ થાય છે। આ પ્રભાવ તમારા કાર્યક્ષેત્ર, વેપાર કે પછી તમારા દાંપત્ય જીવનમાં અચાનક વગર કારણે અણબનાવ કે વિવાદો ઊભા કરી શકે છે। તમને એવું લાગશે કે કાર્યસ્થળ પર કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે અથવા કોઈ એવી વ્યક્તિ છે જે તમારી ઉન્નતિ ઈચ્છતી નથી। તમારે બસ એવા નકારાત્મક નકાબધારી લોકોથી થોડું અંતર બનાવી લેવાની જરૂર છે। આ નકારાત્મક અસરથી બચવા માટે તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરીના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોજ સવારે સાંજે એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવાનું શરૂ કરો। જે રીતે નકારાત્મકતા ધુમાડો બનીને નડે છે તેવી જ રીતે આ સકારાત્મક સુગંધિત ધુમાડો ત્યાંના વાતાવરણને શુદ્ધ કરશે અને અડચણો આપોઆપ દૂર થવા લાગશે। આ સાથે જ તમારી પોતાની રાશિ પર પણ એક નવો પ્રભાવ શરૂ થયો છે જે આવનારા લાંબા સમય સુધી રહેવાનો છે। આ પ્રભાવ જીવનમાં કટિંગ એટલે કે અંતર લાવે છે। તમે અનુભવતા હશો કે ઘણા નજીકના લોકો અચાનક તમારાથી દૂર થઈ રહ્યા છે અથવા તમે જેમની નજીક જવા માંગો છો તેમની સાથે મેળ બેસતો નથી અથવા તમે પોતે જ એકલતા પસંદ કરી રહ્યા છો। આ પ્રભાવ એકાંત અને વૈરાગ્યનો છે। જો તમે આ સમય દરમિયાન ભીડભાડથી દૂર રહીને થોડા આધ્યાત્મિક બનશો, ઈશ્વરની ભક્તિમાં મન લગાવશો તો આ સમય તમને ખૂબ જ ઊંચા આસન પર બેસાડી શકે છે। સિંહ રાશિ પોતે જ સિંહાસનની રાશિ છે અને જ્યારે આ આધ્યાત્મિક ઉર્જા સક્રિય થાય છે ત્યારે જીવનમાં એક આદર્શ વ્યવસ્થા ઊભી થાય છે। આ ઉર્જાને વધુ બળ આપવા માટે તમારા ઘરની છત પર અથવા ઘરના મુખ્ય સ્થાન પર એક લાલ રંગની ધાર્મિક ધ્વજા અથવા પતાકા સ્થાપિત કરો। આ ઉપાયથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા શાંત થશે અને જે સંબંધો કે કાર્યો તૂટી રહ્યા હતા તે ફરીથી જોડાવા લાગશે। હવે વાત કરીએ ત્રીજા મહત્વના પ્રભાવની જે તમારા 8મા સ્થાન પર ચાલી રહ્યો છે અને આ પ્રભાવ જીવનમાં 2.5 વર્ષના એક વિશેષ ચક્ર તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે લોકો આ ચક્રનું નામ સાંભળીને જ ડરી જાય છે કે હવે જીવનમાં બધું બગડી જશે, પરંતુ વાસ્તવમાં આ પ્રભાવ એટલો ખરાબ નથી હોતો। તે જીવનમાં મોટા પરિવર્તનો લાવવાનું કામ કરે છે।
જો તમારા જીવનમાં કોઈ સકારાત્મક બદલાવ લાવવો હોય તો આ સમય શ્રેષ્ઠ સાબિત થાય છે, કારણ કે તેની સીધી દ્રષ્ટિ તમારા કરિયર પર પડી રહી છે. હા, આ પ્રક્રિયા થોડી ધીમી છે. આ કોઈ સુપરફાસ્ટ ટ્રેન નથી કે જે તમને ચપટીમાં મુકામ પર પહોંચાડી દે. આ એક પેસેન્જર ટ્રેન જેવી ધીમી ગતિ છે જે સમય લે છે. જો તમારામાં ધીરજ હશે તો આ સમયગાળામાં તમે લોખંડમાંથી સોનું બનીને બહાર આવશો. આ સમય તમને શિસ્તબદ્ધ બનાવવાની પરીક્ષા લે છે. આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થવા માટે તમારે સેવાભાવ અપનાવવો પડશે. તમારાથી બને એટલી ગરીબ, અસહાય લોકો કે શ્રમિકોની સેવા કરો, તેમને માન સન્માન આપો. જો તમે અન્યો પ્રત્યે દયાભાવ રાખશો તો કોઈ જ અન્ય અઘરા ઉપાયો કરવાની જરૂર નહીં રહે. આ ચક્ર તમારી વારંવાર પરીક્ષા લેશે, પરંતુ જો તમે સાચા રસ્તા પર હશો તો આ પરીક્ષાનું પરિણામ તમને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડશે. આ બધી મુશ્કેલીઓની વચ્ચે એક બહુ જ મોટો સુખદ બદલાવ પણ આવ્યો છે. તાજેતરમાં જ જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા એવા ગુરુ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે સિંહ રાશિ માટે પ્રબળ અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. ગુરુની દ્રષ્ટિ ગંગાજળ સમાન પવિત્ર માનવામાં આવે છે, અને આ પવિત્ર દ્રષ્ટિ હવે તમારા સુખ, નોકરી અને આંતરિક શાંતિના સ્થાન પર પડી રહી છે. આનો અર્થ એ થયો કે જે અડચણો પેદા થઈ રહી હતી તેનો ઉકેલ હવે આ દૈવી કૃપાથી મળવાનો શરૂ થઈ જશે. જ્યારે વિદ્યાર્થીને કોઈ દાખલો ન આવડે ત્યારે તે શિક્ષક પાસે જાય છે અને શિક્ષક તેને સાચો રસ્તો બતાવે છે. તેમજ ગુરુ તમારા માટે ઉકેલ લઈને આવ્યા છે. આ પ્રભાવ તમારા 12મા સ્થાન સાથે જોડાયેલો હોવાથી તેનો લાભ લેવા માટે તમારે દાનનો આશરો લેવો પડશે. તમારા નજીકના કોઈ સરકારી કે ટ્રસ્ટના દવાખાનામાં જઈને ગરીબ દર્દીઓને દવા અથવા ફળનું દાન કરો. ત્યાં કામ કરતા કર્મચારીઓને યથાશક્તિ મદદ કરો. આ ઉપરાંત આ સ્થાન ધ્યાન અને એકાંતનું પણ છે. તેથી રોજ સવારે કે રાત્રે માત્ર 5 મિનિટ માટે આંખો બંધ કરીને શાંતિથી બેસો અને પરમાત્માનું ધ્યાન ધરો. આ નાનકડો પ્રયોગ તમારા જીવનમાં મહાપરિવર્તન લાવી શકે છે. હવે આવે છે 5મો અને સૌથી મહત્વનો વિષય, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી છે. આ જે ગોચરના ગ્રહો છે તે તો આજે છે અને આવતીકાલે બદલાઈ જશે, પરંતુ તમારી જન્મપત્રિકા આજીવન બદલાતી નથી. તમારા જન્મ સમયે જે ગ્રહ નક્ષત્રો જ્યાં બેસી ગયા તે આખી જિંદગી તમારી સાથે રહે છે. તેથી જીવનના સાચા વિકાસને અને આંતરિક સમસ્યાઓને સમજવા માટે કોઈ સારા વિદ્વાન પાસે તમારી કુંડળીનું યોગ્ય વિશ્લેષણ અચૂક કરાવો. તેનાથી તમને ખબર પડશે કે હાલમાં તમારી કઈ મહાદશા કે અંતરદશા ચાલી રહી છે. તમારે કયો રંગ વધુ વાપરવો જોઈએ કે કયો રત્ન તમારા માટે પારસમણી સાબિત થઈ શકે છે. અમે ક્યારેય એવો આગ્રહ નથી રાખતા કે તમે અમારી પાસે જ આવો, કારણ કે જો કોઈ વ્યક્તિ માત્ર બીજાના ભરોસે જ જીવન બદલી શકતી હોત તો દુનિયા અલગ હોત. તમારા પોતાના વિવેક અને જ્ઞાનનો ઉપયોગ કરો, પરંતુ કુંડળીના તાર્કિક પ્રભાવને સમજીને જીવનમાં આગળ વધો. આ ગોચરના પ્રભાવો થોડા સમય માટે હોય છે, પરંતુ કુંડળીનું માર્ગદર્શન તમને લાંબા ગાળા સુધી સાચો રસ્તો બતાવતું રહેશે. આશા છે કે તમે આ બધી જ વાતોને ખૂબ જ ગંભીરતાથી અને સરળતાથી સમજી શક્યા હશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને અમારી સમજાવવાની આ વાસ્તવિક શૈલી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અચૂક જણાવજો. આવી જ અદ્ભુત અને આધ્યાત્મિક સફરમાં અમારી સાથે જોડાયેલા રહેવા માટે ધર્મલોક ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. આપ સૌનો આગામી સમય ખૂબ જ મંગલમય અને પ્રગતિશીલ રહે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ.